टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કલ્પના કરો કે મંગળ પર જીવન કેવું હશે. કલ્પના કરો કે મંગળ પર માણસો કેવી રીતે કામ કરશે અને કેવી રીતે જિંદગી પસાર કરશે. શું તમે પૃથ્વી સિવાય બીજા ગ્રહ પર જીવનની કલ્પના કરી છે? તમે ભલે કલ્પના કરી હોય કે ન કરી હોય, પણ મંગળ પર શહેર વસાવવાની ઇલોન મસ્કની ઈચ્છા છે. તેઓ 2 દાયકામાં મંગળ પર આખું શહેર વસાવવાનું વિચારી રહ્યા છે. બીજા ગ્રહ પર જીવન કેવું હોય તેવું તમે ફિલ્મોમાં તો ખૂબ જોયું હશે, પરંતુ શું તમે એવી આશા રાખો છો કે ભવિષ્યમાં તમે અથવા આવનારી પેઢી બીજા પ્લેનેટ પર જાય અને ત્યાં જિંદગીની નવી શરૂઆત કરે? આવું સાંભળીને તમને એમ લાગતું હશે કે આવું તો કઈ રીતે હોતું હશે, પણ આખી આ ઘટના હકીકત થવાની છે. ઇલોન મસ્કે આગામી 2 દાયકામાં મંગળ ગ્રહ પર એક શહેર વસાવવાનું સપનું જોયું છે. આખરે તેમનું સપનું શું છે તે અમે તમને વિગતવાર જણાવી રહ્યા છીએ. ઇલોન મસ્કે થોડા મહિના પહેલાં જ એક્સ પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે 2 વર્ષમાં મંગળ ગ્રહ પર માનવ રચિત સ્ટારશિપ લોન્ચ કરવામાં આવશે અને તેની મદદથી સ્પેસ ક્રાફ્ટની લેન્ડિંગ સિસ્ટમનું ટેસ્ટિંગ કરાશે. ઇલોન મસ્કે તેના કેટલાક વિડીયો પણ શેર કર્યા છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઇલોન મસ્કની મંગળ પર જીવનની કલ્પના કેવી છે. તો બીજી તરફ નાસાએ 2040 સુધીમાં મંગળ ગ્રહ પર માણસોના લેન્ડિંગની યોજના બનાવી છે. ઇલોન મસ્ક પ્રમાણે આગામી 2 દાયકામાં મંગળ ગ્રહ પર એક શહેર વસાવવાનો તેઓ વિચાર કરી રહ્યા છે. આ એક આત્મનિર્ભર શહેર હશે જેમાં 10 લાખ લોકો રહી શકશે. પરંતુ મંગળ પર આ શહેર કેવું હશે? માનવીઓ માટે મંગળ ગ્રહનું વાતાવરણ કેવું રહેશે અને લોકો કેવી રીતે જીવન જીવી શકશે? શું ત્યાં મોબાઈલ પર રીલ્સ જોઈ શકાશે? ત્યાં ખાવા માટે શું મળશે? તમને મૂંઝવતા આ તમામ સવાલોના જવાબ જાણવા જેવા છે. મંગળ ગ્રહ પર જીવન ખૂબ જ પડકારજનક છે. મંગળ એક વેરાન અને ઠંડો ગ્રહ છે. અહીં તાપમાન -80 ડિગ્રી રહે છે. મંગળ પર ખતરનાક રેડિયેશન અને ધૂળના તોફાનો આવે છે. આ તોફાનો મહિનાઓ સુધી રહે છે, એટલે કે ખૂબ જ એક અલગ પ્રકારની દુનિયા. ગ્રહના પાતળા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ છે. મંગળ પર પાણી શોધવું ખૂબ જ મુશ્કેલ છે. આ મુશ્કેલીઓને દૂર કરવા માટે સ્પેસ એક્સ અને બીજી કંપનીઓ ઘણા પ્રકારના નવા પ્રયોગો કરી રહી છે. મંગળ ગ્રહ પર સૌથી પહેલું કામ ઘર બનાવવાનું છે. જો ઘર હોય તો માણસોને રેડિયેશન અને ગ્રહના ઠંડા તાપમાનથી બચાવી શકાય. સ્પેસ એક્સના એન્જિનિયર ઘણા સમયથી ગુંબજ જેવું જ ઘર બનાવવાની સંભાવના શોધી રહ્યા છે, જે મંગળના વાતાવરણનો સામનો કરી શકે. આ ગુંબજ રેડિયેશનથી બચાવશે, રહેવાલાયક તાપમાન જાળવી રાખશે. એટલું જ નહીં, લોકોને શ્વાસ લેવા માટે હવા પણ પૂરી પાડશે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર મંગળ પર ખેતીથી લઈને મનોરંજન સુધીની તમામ વસ્તુઓ હશે. ઇલોન મસ્કે ના ફક્ત ડિઝાઇનને લઈ કામ પર જોર આપ્યું છે, પરંતુ તેઓ ઈચ્છે છે કે આ માર્શિયન ગ્રહ સુંદર પણ દેખાય. મંગળ પર જમીનથી નીચેનું કામ ધ બોરિંગ કંપની કરશે. કંપની પાસે સુરંગ બનાવવાની અદ્ભુત ટેકનિક છે, જેનો ઉપયોગ અંડરગ્રાઉન્ડ ઘર, પાણી અને ભોજન જેવી જરૂરી ચીજવસ્તુઓ સ્ટોર કરવા માટે કરી શકાય છે. મંગળ પર સૌથી જરૂરી વસ્તુ ખોરાક, પાણી અને હવા છે. ઇલોન મસ્કનું માનવું છે કે શરૂઆતમાં આ તમામ વસ્તુઓ ધરતી પરથી મોકલાશે. ત્યાર પછી ધીમે ધીમે ત્યાં વ્યવસ્થા થાય તેના પર કામ કરાશે. મંગળ ગ્રહ પર ખેતી કરીને પાક ઉગાડવાનો પણ પ્લાન છે. પાણી માટે સ્પેસ એક્સના વૈજ્ઞાનિકો મંગળના ભૂગર્ભમાંથી બરફ કાઢવાની તરકીબો શોધી રહ્યા છે.
પાણી સ્ટોર કરવાના અને ફિલ્ટર કરવાના ઉપાયો શોધવામાં આવી રહ્યા છે. જો વીજળીની વાત કરીશું તો મંગળ સૂર્યથી ખૂબ દૂર છે, જેથી સૂર્ય દ્વારા વીજળી પેદા કરવી મુશ્કેલ છે. જો કે ઇલોન મસ્કે મંગળને ગરમ કરવા થર્મોન્યુક્લિયર વિસ્ફોટકોનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ ખૂબ જ વિવાદાસ્પદ વિચાર છે, જેનો ઉદ્દેશ નાના અને આર્ટિફિશિયલ સૂરજ બનાવીને મંગળ ગ્રહને ધરતી જેવો આકાર આપવાનો વિચાર છે. જો ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો ઇલોન મસ્ક ટેસ્લાના સાયબર ટ્રકના એક વર્ઝનનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે. આ એક સ્ટીલ પેનલ હશે. ઇલેક્ટ્રિક વ્હીકલને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકે તેવી ડિઝાઇન તેને કરાશે, જે મંગળના ખડકવાળા પ્રદેશમાં નેવિગેટ કરવા માટે ડિઝાઇન કરાયું છે. મંગળ અને પૃથ્વી વચ્ચે કમ્યુનિકેશન પણ એક મોટો પડકાર હશે. ગ્રહોની સ્થિતિના આધાર પર સિગ્નલોને દરેક દિશામાં જવામાં 5 થી 20 મિનિટનો સમય લાગશે. મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ સિસ્ટમનો મંગળ ગ્રહ સુધી વિસ્તાર કરી શકાય છે, જેનાથી મંગળ ગ્રહનું ઇન્ટરનેટ તૈયાર થશે અને ત્યાં રહેનારા લોકો એકબીજા સાથે તેમજ ધરી પર કમ્યુનિકેશન કરી શકશે. જો નિષ્ણાંતોનું માનીએ તો મંગળ પર શહેર બનાવવાની યોજના ખૂબ જ આશાવાદી અને રસપ્રદ છે. મંગળ પર શહેર વસાવવા માટે ખૂબ જ ખર્ચો, ટેકનિક અને માનવ સંસાધનોની ખૂબ જરૂર પડશે. પરંતુ જો આવું થાય તો તે માણસો માટે એક નવા યુગની શરૂઆત હશે. જો કે હાલ તો એકમાત્ર કલ્પનાની વાત છે. મંગળ ગ્રહ પર જીવન માટે હજુ પણ ખૂબ સંશોધનો થઈ રહ્યા છે.